જ્યારથી શકુંતલાબેન વસાવા જેલની બહાર આવ્યા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવે જે ફોરેસ્ટ અધિકારીમાંથી હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સાથે સાથે શકુંતલાબેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. બધા લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી દોસ્તો. તો તમને ખબર હતી કે 22 તારીખના દિવસે શકુંતલાબેનને સાથે ખેડૂત લોકોની જામીનની સુનાવણી હતી દોસ્તો. જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જેમ શકુંતલા વસાવા જેલની બહાર આવ્યા છે તેવી રીતે શેતર વસાવા પણ થોડાક સમયની અંદર જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા અને શેતર વસાવા જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને શેતર વસાવા સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો. તો તમને ખબર હતી કે ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો. તો હાલ અત્યારે આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, સેતો બાદ તમે આગે બઢો, હમ તમારી સાથે, એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે આદિવાસી સમાજના એમ કહેવાય છે કે કિંગ તરીકે ઓળખાય છે શેતર વસાવા. આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ચાલે, શેતરભાઈ વસાવા ચાલે, એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો. તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો. આદિવાસી સમાજનું એવું કહેવું છે કે વારંવાર શેતર વસાવાને ફસાવીને ભાજપ એમ કહેવાય છે કે જેલના હવાલે કરી રહી છે. કારણ કે શેતર વસાવાને ઘણી બધી ભાજપ તરફથી ઓફરો મળી હતી કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ગયો અને ભાજપમાં જોડાઈ દો, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નહોતા. એટલા માટે શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો. તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. અને આદિવાસી સમાજનું એવું પણ કહેવું છે કે જે શેતર વસાવા કિંગ છે અને કિંગ એટલે ટાઈગર કહેવાય. શેતર વસાવામાંથી ગમે એટલે ભાજપવાળા ફસાવીને જેલમાં નાખશે, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નથી ને ઝૂકવાના પણ નથી. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.